હે બસ કુકડા મારો બસ અરે આમ કુકડાને મારો સગા સંબંધી અરે નિયવત કરી દેવની મહિમા કરો હાલેલુયા એ આપણે ખોટા ખર્ચા નથી કરવાના કેમ કે આપણે પરમેશ્વરની સેવામાં મજબૂત બનવાનું છે ત્યારે પરમેશ્વર આપણા જીવનમાં કામ કરશે હાલેલુયા એ આપણો માર્ગ પર વિચાર કરે કે હું પ્રભુમાં ચાલું છું પણ મારો દીકરો ક્યાં જશે હો પ્રભુ મારા દીકરાને તું સત્યનો માર્ગ પર લાવ એવું આપણે પ્રાર્થના કરીએ જેમ અયુબ ઉઠીને સવારમાં એના દીકરા માટે પ્રાર્થના કરતો હતો કે કદાચ પ્રભુ મારા દીકરાના નામનો કોઈ ખરાબ નથી કર્યો રે હાલેલુયા આજ આપણે ભણી 2026 માં અંદર પરમેશ્વરના નામે આપણા દીકરાઓ માટે પ્રાર્થના કરીએ દેવને યાદ દેવડાય કે મારા દીકરાને પ્રભુ સત્યનો માર્ગ પર લાવ હાલેલુયા એવી આપણે પ્રાર્થના કરીએ ત્યારે આપણું જીવન બદલાઈ જશે હાલેલુયા ત્યારે આપણા જીવનમાં પરિવર્તન આવશે ત્યારે આપણે પ્રાર્થના કરનારા વ્યક્તિ બની જઈશું હાલેલુયા ત્યારે દેવને ખોલીએ દેવને માંગીએ તો પરમેશ્વર આવશે વચનમાં કહે છે કે તમે દેવની આધીન થાઓ હાલેલુયા શું કહે છે આધીન થાઓ હાલેલુયા અને કહે છે શેતાનની સામે થાઓ હાલેલુયા સુનાઓ શેતાનની સામે થાઓ પ્રાર્થના કરો ભગાવો હાલેલુયા કોઈ બી વસ્તુ હોય આપણા દિમાગમાં લાગતો હોય તો પ્રાર્થના કરો શેતાન ભાગી જશે ઘણી વાર કહે છે ઓહો મને ઠંડી લાગે ઠંડી હજુ હુઈ જા એમ કરીને આપણો તો પેલો શેતાન ચડી દે આપણે સંજેને ઊભો થઈ છીએ એક ઘેર આવી જોઈએ મારે સંગતિમાં જવું છે મારે વચન સાંભળવું છે મારું જીવન બદલવું છે એમ કરીને ત્યારે આપણું જીવન બદલાઈ જશે હાલેલુયા અને સારામાં કહે છે કે સેનાઓનો દેવ યહોવા કહે છે કે તમારા માર્ગ વિશે વિચાર કરો 2026 માં વિચાર કરો કે મારા પ્રભુ મારે કેવી રીતે જીવન જીવવું છે કેવી રીતે ચાલવું છે શું કરવું છે પરમેશ્વર તું મને સદબુદ્ધિ આલે અને પ્રાર્થના કરો હાલેલુયા 2026 માં શરૂઆત કરો હાલેલુયા આપણા બાળકો માટે આપણા દાસો માટે આપણી સેવિકા બેન માટે પરમેશ્વરના નામમાં પ્રાર્થના કરી હાલેલુયા હાલેલુયા કેટલા મંડળી માટે પ્રાર્થના કરી ઓ ધન્યવાદ હાલેલુયા પિતર ઓ હાલેલુયા પિતર કે એક દરગાહ કાન કાપી નાખ્યો હતો પિતર જ્યારે જેલમાં હતો ત્યારે મંડળી આગળથી પ્રાર્થના કરતી એ સામર્થ્ય છે પરમેશ્વરમાં હાલેલુયા પણ પ્રાર્થના કરીને જો પરમેશ્વર કેટલો બધો અદ્ભુત કાર્ય કરી શકે મારી સાક્ષી આલું કે સમયના હિસાબે હું મારી સાક્ષી નહીં આપી શકું અને હું એટલો ખરાબ હતો કે તમે પૂછો મત હાલેલુયા મેં 40 ફૂટ ટેલર ચલાવવાનો ડ્રાઈવર છું હાલેલુયા મારી જિંદગી એટલી ખરાબ હતી દારૂમાં સિગરેટમાં ઘણી બધી ખરાબ હતી પણ પરમેશ્વરને દાસાએ કે વચન આપ્યું મેં પસ્તાવો કર્યો માફી માંગી ગીત ગાયું પ્રાર્થના કરી હાલેલુયા આજ મારું પરમેશ્વરે મારું જીવન બદલી મારું જીવન બદલી નાખ્યું હાલેલુયા આજ મેં તમારી મધ્યે આવીને પરમેશ્વરનું વચન શેર કરું છું એ મારી ઓકાત નથી એ પરમેશ્વરના સામર્થ્ય કરું છું હાલેલુયા હું કઈ એટલો બધો ભણેલો તો ખાલી 2 ધોરણ ભણે છું પણ પરમેશ્વરે મને બાઇબલ વંચાવ્યું એટલા માટે પ્રભુનો લાગતા કેમ કે આપણે માંગતા નથી એટલા માટે આપણે થતું નથી હાલેલુયા માંગીએ વિચાર કરીએ ત્યારે આપણા જીવનની અંદરમાં કામ થશે હાલેલુયા એક ઓર કલામાં જીતો આપણે ફટાફટ હાલેલુયા હઝકીએલનો પુસ્તક એનો 18મો અધ્યાય કલમ 30 પર જઈશું હઝકીએલ 30 અધ્યાય 18 હઝકીએલ 18:30 વળી જ્યારે હું તાપાનસરમાં મિસરે મૂકેલી જુસરીઓ ભાંગી નાખીશ હાલેલુયા એ નથી હઝકીએલ નો પુસ્તક 18મો અધ્યાય 30 કલમ એ માટે હે ઇસ્રાએલો પ્રભુ યહોવા કહે છે કે હું તમારા દરેકનો ન્યાય તમારા આચરણ પ્રમાણે કરીશ તમે પાછા આવો ને તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ એમ દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહીં હાલેલુયા એ પરમેશ્વરનું વચન કહે છે આ માટે હે ઇસ્રાએલી લોકો પ્રભુ યહોવા કહે છે કે હવે તમારા દરેક ન્યાયોની તમારી આચરણને પ્રમાણે કરશે તમે પાછા આવો ત્યારે હું કરશો તમે વિનાશ નહીં કરશો નાશમાં નહીં થશે હાલેલુયા આજ પરમેશ્વરની સામે ગીત ગીરાવાનું છે પ્રાર્થના કરવાની છે પરમેશ્વરની મહિમા કરવાની છે
અને જે પરમેશ્વરની મહિમા કરે એ કદી પોતાને કોઈ વ્યસન કે દારૂ કરતો નથી. હાલેલુયા. જે પરમેશ્વરની આરાધના કરે છે, જે પરમેશ્વરનો અનુસાર કરે છે, જે પરમેશ્વરનું વચન કરે છે, આ પરમેશ્વર એનું નવું સામર્થ્ય આપે છે. એક આત્મિક જીવન કેવી રીતે જીવવું છે એ પરમેશ્વર આપણને બતાવે છે. હાલેલુયા. પણ આપણે માઈક આગળ રહીએ ત્યારે શેતાન આવી જાય છે. હાલેલુયા. આપણા ગામડામાં કેકડા કેટલા લોકોએ ખાધેલા છે? કેકડા કેટલા છે? હાલેલુયા. ઓ ધન્યવાદ પરમેશ્વરનો. એક કેકડા પરથી નાનકડી વાતો કરીએ. વાર્તા બી પરમેશ્વર બહુ સુંદર બનાવી છે. એક કેકડો અને એક કેકડી બે પતિ પત્ની બેઠા હતા. અને પત્નીને કે તું તો ટેડી ચાલે છે ને? કેકડો કે કેકડી હા હું તો ટેડી ચાલું છું. તું તો સાલ કે તો કેકડો હતો સરસ બંને કેળો ચાલે. હાલેલુયા. એ બંને કેળો ચાલે. એમ કે સાલ આપણા નદી કિનારે બેહીને આપણા છોકરાને ભણી આપણા છોકરા કેમ ચાલે છે? એના સોળા સાલ પીડા દેના. હાલેલુયા. આપણે સીધા ચાલીશું તો આપણા સોળા બી સીધા ચાલે. આપણે બી દેવામાં આવીશું. હાલેલુયા. પણ આપણે પ્રાર્થના નહીં કરતા હોય, આપણે સંગત નહીં કરતા. કોઈ સાહેબ પ્રાર્થના કર મારો છોકરો બગડી ગયો. અરે ભાઈ પહેલા સોપારી હોય સોપારી નારી હોય તો ખેસામાં આવી શકે છે, પણ ભારે મોટું ઝાડ ફેંકે ને એ કાપવું બહુ મુશ્કેલ પડે છે. હાલેલુયા. અત્યારે તો છે કે આપણે શું કરવું? પ્રાર્થના કરો. હાલેલુયા. પ્રાર્થના કરો. પ્રભુને કહો કે પ્રભુ મારું આખું પરિવાર ચાસમાં આવે. હાલેલુયા. મારું પરિવાર આખું બદલાય છે. પરમેશ્વર શું કરવું છે? યાદ દેવડાવવું. માંગવું પડશે. જેમ છોકરાએ મમ્મી કે મમ્મી મને ભૂખ લાગી છે, જેમ આપણે પાણીની તરસ લાગે છે, તેમ આપણે પાણી પીશે, એમ પરમેશ્વર તને આપણે શું કરવું પડશે? માંગવું પડશે. હાલેલુયા. ત્યારે એ આપણું જીવન બદલાશે. હાલેલુયા. 32 કલમમાં શું કહે છે સાહેબ? પ્રભુ યહોવા કહે છે, 31. ઓકે 31 ની વાંચે, જે અપરાધ તમે કર્યા છે તે સર્વ અપરાધોને તમારી પાસેથી ફેંકી દો અને તમે નવું અંતકરણ તથા નવો આત્મા મેળવો. હે ઇઝરાયેલ લોકો, તમે શા માટે માર્યા જાઓ? હાલેલુયા. પરમેશ્વરનું વચન કહે છે જે જો અપરાધ તમે કરો છો તો તમે સર્વ અપરાધોમાં તમારા પાસેથી ફેંકી દેવામાં આવશે અને તમને નવી અંતકડી તથા નવી આત્મા મળે. હે ઇઝરાયેલ તમે લોકો, તમે શા માટે માર્યા જાઓ છો? હાલેલુયા. શું કહે છે? નવો અભિષેક, નવી આત્મા, નવું જીવન પરમેશ્વર આપવા ચાહે છે, પણ આપણે લેવા તૈયાર નથી. હાલેલુયા. એક પાસ્ટર સાહેબ એક પરિવારની ઘરે ગયા. हमारा બહુ મોટા પાસ્ટર સાહેબ આયા. એમ કરીને એક પરિવાર એકદમ સાગીની ચમચ લાવ્યો અને ચમચ લાવીને સાહેબને પાસ્ટર સાહેબને ખવડાવ્યું. સાહેબે બહુ મસ્ત સાગીની ચમચથી ખાધું અને સાહેબે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને ચાંદીની ચમચને લૂંટી અને બાઇબલમાં મૂકી દીધી. અને પાસ્ટર સાહેબ ઘરે જતા રહ્યા. બે પત્ની કરી દે સાંભળો, પેલા સાહેબ આયા હતા કે સાગીની ચમચથી લઈ ગયા. હાલેલુયા. શું લઈ ગયા? સાગીની ચમચ લઈ ગયા. પણ પાસ્ટર સાહેબે જે વચન આપ્યા હતા એ વચન ભૂલી ગયા. પણ એનું મન સામે લાગી ગયું, સાગીની ચમચમાં મન લાગી ગયું. હાલેલુયા. એ લોકોએ પ્રયત્ન કર્યો કે સાર આજે તો આપણે હોનાની ચમચ લાવીએ અને પાસ્ટર સાહેબને પાછા બોલાવીએ. હાલેલુયા. એ લોકોએ શું કર્યું? સોનાની ચમચ લાવ્યા અને પાછું બોલાવ્યું અને કહેવા લાગી ગયા, સાહેબ આવો. સાહેબ તમે ગઈ વખતે આવ્યા હતા તે પેલી સાગીની ચમચ લઈ ગયા હું. હાલેલુયા. આજ કેટલાક ઘરે બાઇબલ વાંચીને આવ્યા છે. હાલેલુયા. આ દુસરા કરજો. હાલેલુયા. હાલેલુયા. તમે પ્રભુને કીધું કે અમે પરમેશ્વર દાસને પ્રાર્થના કરવા માટે સપોર્ટ કરે છે, પણ બાઇબલમાં તમે સપોર્ટ કરતા નથી. હાલેલુયા. સવારમાં ઉઠીને રોજ એક કિસ્સા વાંચવું જોઈએ. હાલેલુયા. અગર ભણેલા નહીં હોય તો મોબાઈલમાં ઓડિયો કાઢી અને આપણે બાઇબલ વાંચવું જોઈએ. હાલેલુયા. અને સાહેબે કીધું કે સાગીની ચમચ ક્યાં છે? હાલેલુયા. જ્યારે સાહેબે બાઇબલ ખોલ્યું તો ચમચ બાઇબલમાંથી નીકળી. એના માટે ખબર પડે છે કે ભાઈ તમે 1 મહિના સુધી બાઇબલ નથી વાંચ્યું. હાલેલુયા. હું નથી વાંચ્યું, બાઇબલ નથી વાંચ્યું. હાલેલુયા. એનો મતલબ કે આપણે વચન વાંચતા નથી, એના કારણથી આપણે નિષ્ફળ જઈએ છીએ. હાલેલુયા. એટલા માટે આપણે સામર્થ્ય ખોઈ નાખીએ છીએ, એટલા માટે પરમેશ્વરનો અભિષેક ખોઈ નાખીએ છીએ. હાલેલુયા. આપણો પ્રભુ કોઈ અગરબત્તી કોઈ નારિયેળ કઈ માંગતો નથી. હાલેલુયા. ઓનલી ફોર આપણો હૃદય શુદ્ધ માંગે છે. હાલેલુયા. એટલા માટે આ નિર્ણય કરો
કે આજે કઈ તારીખ છે, 4 તારીખ છે, એની વચન 4 અધ્યાયમાં વાંચવાનું ચાલુ કરજે. કાલે 5 તારીખ છે તો 5 હશે 31 દિવસના 31 વચન છે. હાલેલુયા. રોજ રોજ એક મનન કરીએ અને વાંચીએ. નહીં સમજણ પડે તો પરમેશ્વરના દાસને પૂછો, સાહેબ આ વચન શું કહે છે, મને સમજાવો. ત્યારે પરમેશ્વર તમને મને સમજાવશે. હાલેલુયા. પણ એવું ના થાય ઘેરના છોરા ગમે સાથે બહારના લોકો લોટ થાય. હાલેલુયા. આપણો આટલો બધો પાછળ છે પછી આપણે બહારના લોકો લોટ લઈને જાય અને આપણે કોઈ ગમે સાથેનો એક ફાયદો આપણે નહીં કામ લાગતો. એટલા માટે આજથી નિર્ણય લો, આજની શરૂઆત કરો કે મેં રોજ બાઇબલ વાંચવા. હાલેલુયા. રોજ શરૂઆત કરો, નિર્ણય લો. હાલેલુયા. આ જો તમે કામ આપણા જીવનમાં લાગુ કરી દેશો અને બેસવાનો અભિષેક આપણા બુદ્ધિ બાઇબલ વાંચતી જા એ વાંચતા હોય છે પણ ક્યારે કે આપણે પરમેશ્વરની તરફ પાછું ફરવું પડે. અને બાઇબલ વાંચવા બેસો ને તો ઘણી બધી તકલીફો આવશે. કોઈનો ફોન આવશે, કોઈ મેસેજ આવશે, કોઈ કામમાં બોલાવશે, કોઈ મીટિંગ અલગ અલગ બોલાવશે, પણ બાઇબલ છોડીને ના બતાવવાનો. કારણ કે શેતાનનું કામ છે ડાયવર્ઝન કરવાનું, પરમેશ્વરનું કામ છે સરકમાં લેજો. યસ, હાલેલુયા. પરમેશ્વરના નામનો પસ્તાવો કરીએ, પાછા ફરીએ અને પ્રભુની પ્રાર્થના કરીએ. હાલેલુયા. મલાકીનું પુસ્તક એનો 3 અધ્યાય 7 વાંચી ફટાફટ. 3 હાલેલુયા. Thank you, Jesus. Hallelujah. માલાખી 3:7. હા. તમારા પૂર્વજોના વખતથી તમે મારા વિધિઓથી અવળા ચાલ્યા છો ને તે પાળ્યા નથી. મારી તરફ પાછા ફરો તો હું તમારી તરફ પાછો ફરીશ, એમ સૈન્યનો દેવ યહોવા કહે છે. પણ તમે પૂછો છો કે સી બાબતમાં અમે પાછા ફરીએ? હાલેલુયા. આપણા પૂર્વજો જે કર્મ કરતા હતા, ઊંડા સવડા ચાહતા હતા, પાપ કરતા હતા, અપરાધ કરતા હતા, પણ હવે આપણે સમજદાર બન્યા છે. હવે આપણે બાઇબલ વાંચતા થાય છે. હવે આપણે પાપથી ફરી છે. જેમ આપણો પાપ ચાલતો હતો એમ આપણે હવે ના ચાલે. હવે આપણે પરમેશ્વરના માર્ગમાં ચાલવા માટે તૈયાર છીએ. હાલેલુયા. પહેલા આપણે અપરાધ કરતા, ગલત કરતા, પણ હવે આપણને શું મળી ગયું છે? હે પરમેશ્વરનું સત્ય વચન મળી ગયું છે. આ બાઇબલને લઈને આપણે રોજ મનન કરીશું. પરમેશ્વર આપણો માર્ગ પાર કરશે. હાલેલુયા. પણ ક્યારે એ ઓ પરમેશ્વર મેં તમારો આભાર માનું છું. હાલેલુયા. સોગાપણથી દેખીને બગડે છે, ખબર? આપણે જીવનની અંદરમાં જો માં પ્રાર્થના નહીં કરતી હોય એ છોકરી દેખે છે કે મારી માં પ્રાર્થના કરતી હોય. મારો બાપ રોજ મને પીડી તમાકુ લેવા મોકલે છે, ચાલે હું એમાંથી એક કાલે હું બીડી લેવાનું ચાલુ કરું. છોકરો કાંદી બગડે છે, એમાંથી બગડે છે. હાલેલુયા. તો આપણે ચોક્કસ સામે ઉગરાવવાને પ્રાર્થના કરીશું. જો આપણે રોજ રોજ પ્રાર્થના કરીશું, રોજ રોજ બાઇબલ વાંચું, છોકરો કહે છે મારો બાપ બાઇબલ વાંચે છે, હું બી વાંચું. હાલેલુયા. પરમેશ્વરનો નમૂનો લઈએ, પરમેશ્વરના દાસનો નમૂનો લઈએ. આમેન. ત્યારે આપણા જીવનમાં બદલાવ થશે. હાલેલુયા. યસ, હાલેલુયા. પૂર્વજોના વખતે તમે આ વિધિ પ્રમાણે અવળા ચાલ્યા. આપણા પૂર્વજોને અવળા ચાલતા, ઘણા બધા અવળા ચાલતા હતા. હવે આપણે ચાલવાની જરૂર નથી. આપણને કર્મ કરવામાં આવ્યા છે તો હવે આપણામાં મીઠા ફળ આવવા જોઈએ. હાલેલુયા. કાલે મીઠા ફળ આવશે ત્યારે આપણા ફળ ક્યાં ક્યાં વપરાશે, ઘણા લોકો ખાશે. હાલેલુયા. એટલા માટે આપણે શું કરીએ? એ પાપ અપરાધોમાં જો આપણે 2025 માં બી કરતા હોય તો 2026 માં ના કરીએ. હાલેલુયા. પરમેશ્વરને પ્રાર્થના કરો કે મારા પ્રભુ તારો માર્ગ કયો છે તું મને બતાવ દે. પ્રભુ ચાલવા માટે તૈયાર છો. એક નિર્ણય લેવો પડશે, એક ડિસિઝન લેવું પડશે. હાલેલુયા. જે મને સરસ લાગે છે તો આપણે શું કરવું પડશે? પાણીની પાસે જવું પડશે. હાલેલુયા. હાલેલુયા. ધન્યવાદ હો પરમેશ્વરની નામની મહિમા. હાલે નિર્ગમનું પુસ્તક 36મો અધ્યાય કલમ 6 અને 7 વાંચીને આપણે સમાપ્ત કરીશું. હાલેલુયા. 36મો અધ્યાય 6 અને 7. અને યહોવા તેની આગળ થઈને ગયો અને એવું જાહેર કર્યું કે યહોવા દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર, હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર અને દોષિતને નિર્દોષ નહીં ઠરાવનાર, બાપના અન્યાયને લીધે છોકરા પર અને છોકરાના છોકરા પર ત્રીજી ચોથી પેઢી સુધી બદલવાનાર. હાલેલુયા. પ્રાર્થના કરીએ પરમેશ્વરના નામની પર. આવનારો સમય તમે એવું ના સમજો હોવાકા દ્વારા નથી હારા જતા. હાલેલુયા. આજ માણસ ઘરે ખાટલા બેઠા બેઠા પોતાનું જીવન છોડી દેશે. સમયની કોઈ ગેરંટી નથી.
પરમેશ્વર જે આપણે સેવા કરવાની જે બાઇબલ વાંચવાની જે પ્રાર્થના કરવાની જે વખત આપ્યો છે એને આપણે એનો બરાબર ઉપયોગ કરીએ. હાલેલુયા. એટલા માટે કહે છે હાલેલુયા. અને યહોવા તેઓની આગળ થઈને ગયો અને આવું જાહેર કર્યું કે યહોવા દયાળુ તથા કૃપાળુ છે, બંધરોષ અને અનુગ્રહ તથા સદગતિ ભરપૂર છે. હાલેલુયા. એસાયાના પુસ્તક એનો પહેલો 8:18 માં કહે છે કે આપણા પાપ લાલ કલરના કેમ નહીં હોય, પરમેશ્વર દયાળુ છે. પ્રભુ યહોવા કૃપાળુ દેવ છે. આપણા પાપના માટે પ્રભુ યેસુ બલિદાન ચડી ગયો. હાલેલુયા. આપણા પાપ ધોઈ નાખ્યા, તો હવે આપણે પાપમાં પડવાનું નથી. હવે આપણે 2025 માં જેવું જીવન જીવતા એવું જીવવાનું નથી. હાલેલુયા. આપણે પરમેશ્વરની સામે પસ્તાવો કરીએ કે પ્રભુ યેસુ મારું જીવન બદલ, હું પાછો ફરવા તૈયાર છું. હાલેલુયા. Yes. પરમેશ્વર કહે કે તમે પહેલા પાછા ફરો, પછી હું પણ પાછો ફરવા તૈયાર છું. હાલેલુયા. હાલેલુયા. કેટલા જણ પરમેશ્વરની સામે પાછો ફરવા માટે તૈયાર છે? હાલેલુયા. પરમેશ્વર આ વચનથી તમને આશીર્વાદ કરે. હાલેલુયા. આપણે પરમેશ્વરની તરફ પાછા ફરીએ અને પ્રાર્થના કરીએ અને મંડળની અંદર રોજાવીએ અને મંડળની ઉન્નતિ માટે આપણે પ્રાર્થના કરીએ તો પ્રભુનું મારી મંડળને ઉન્નતિ કરવા માટે હું પ્રાર્થના કરું છું. દેવને યાદ દેવડાવીએ. હાલેલુયા. પરમેશ્વર આ વચનથી તમને દરેકને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. આમેન.